પટેલ સાહેબ. વડોદરા મહાનગરપાલિકાના કુલ રૂપિયા 616.54 કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મુખ્ય દંડક શ્રી બાલુભાઈ શુક્લ, મેયર શ્રીમતી પિંકીબેન સોની, સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી, મારા સાથી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, श्रीमती मनीषाबेन वकील, श्री केयूरभाई रोकड़िया, श्री चैतन्यभाई देसाई, पूर्व सांसद श्रीमती रंजनबेन भट्ट, डेप्यूटी मेयर श्री चिरागभाई बारोट, स्टेन्डिंग चेरमेन श्री शीतलभाई मिस्त्री, पक्षना नेता मनोजभाई पटेल, दंडक श्री शैलेषभाई पाटिल, शहरना अध्यक्ष श्री डॉक्टर विजयभाई शाह, शहरना महामंत्री श्री सत्यनभाई कुलाबकर, म्युनिसिपल कमिश्नर श्री दिलीप कुमार राणा, चूंटायेला जनप्रतिनिधि, संगठनना पदाधिकारी, सौ नागरिक भाईओ बहनों, लाभार्थीओ, प्रेस मीडियाना मित्रों, सौने मारा नमस्कार। एक सारी बात अत्यारे एरपोर्ट थी अहींया आवता सुधीमां थई छे के भाई शहर हवे स्वच्छता माटे एनो स्वभाव बनावी दीधो छे। अपना संस्कार तो हता ज पण क्यांक ने क्यांक पाछुं याद कराववुं पड़े आपणे बधाने एकबीजाने, पण याद कराया पछी एने वळगीने आगळ वधवुं એટલે આજે વડોદરા શહેર એકદમ ચોખ્ખું લાગ્યું। પહેલા જે દાડે જોવા આવ્યા હતા એ જ વખતે અત્યારે બી એવું ને એવું ચોખ્ખું છે ને આવું ને આવું આગળ રહે એના માટે આપણે બધાએ સાથે પ્રયત્ન કરવાનો, આપણે બી એમાં સહકાર આપવાનો અહીંયા બેઠેલા બધાએ હો, તો આવું ને આવું રહે। એટલે ખૂબ બરોડાને હવે જેને કહેવાય ને કે ભૂખ હોય ને ખાઈએ ને એની મજા જુદી છે, ભૂખ હોય ને ખાઈએ એની મજા જુદી છે। એમ હવે બરોડાને આ પટ્ટામાં ટોપ ઉપર આવવાની ભૂખ લાગી છે એવું લાગે છે આપણને। હજુ બીજા આપીશું, તમતાર ચિંતા નથી। વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં આપણે વિકસિત ભારતની દિશામાં આગળ વધી રહ્યા છીએ। વડોદરા મહાનગર એ દિશામાં વધુ એક પગલું ભરતો આજનો આ કાર્યક્રમ છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ નિત નવા વિકાસના આયામો સર કરી રહ્યું છે, સાથે જ जनहितकारी योजनाओं द्वारा देश में नागरिकों जीवन धोरण दिवसे दिवसे उत्तम थई रह्यु छे। वडाप्रधान श्री आपेली विकासनी राजनीति ने देशना सौ नागरिकोए स्वीकारी छे अने हमणां ज आवेला विधानसभा चूंटणीना परिणामों तेनी सचोट साबीती छे। श्री नरेन्द्रभाईना नेतृत्वमां विकास केटला स्केलनो होई शके તે વડોદરા શહેર તો તાજેતરમાં અનુભવ્યું છે। વડોદરાની ધરતી ઉપર કદાચ પહેલી વખત કોઈ દેશના વડાપ્રધાન આવ્યા હોય તેવી ઐતિહાસિક ઘટનાના આપણે સૌ સાક્ષી બન્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત અને સ્પેનની ભાગીદારીથી બંને દેશના પ્રધાનમંત્રીશ્રીઓએ વડોદરા ખાતે एरक्राफ्टना उत्पादन एकमनी ताजेतरमां शरूआत करावी। वडोदरा शहेरनुं नाम आ उत्पादन एकमना कारणे विश्वना नक्शा पर अंकित थयुं छे। एरक्राफ्ट यूनिट अने देशनी पहली रेलवे यूनिवर्सिटी तो वडोदरामां छे ज,
સાથોસાથ મહારાજા સયાજીરાવ ગાયકવાડના સુશાનની વિરાસત પણ ધરાવતા આ નગરે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું પ્લાન્ટ સિટી બનાવવા ઉપર આપણે ફોકસ કર્યું છે. આજે વડોદરા મહાનગરને એક જ દિવસમાં 616 કરોડ રૂપિયાના 76 જેટલા વિવિધ વિકાસ કામોની ભેટ મળી છે. ગુજરાતમાં વધતા જતા શહેરીકરણને આફત નહીં પરંતુ વિકાસના અવસર તરીકે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે અપનાવ્યો અને ગુજરાતના શહેરીકરણમાં મોટો બદલાવ આવ્યો. તેમણે શહેરના વિકાસ માટે બજેટ વધાર્યું અને નાણાંના અભાવે કોઈ કામ અટકે નહીં તે પણ સુનિશ્ચિત કર્યું છે. ગુજરાતનું શહેરી વિકાસ માટેનું બજેટ વર્ષ 2002-03માં રૂપિયા 750 કરોડ હતું, જે આજે વધીને રૂપિયા 21,996 કરોડ રૂપિયાનું તેમના માર્ગદર્શનમાં થયું છે. એક સમયે નગરપાલિકા મહાનગરપાલિકાના બજેટમાં 5-10 લાખના બનતા હવે એ જ પાલિકાઓમાં એક જ દિવસમાં કરોડો રૂપિયાના વિકાસના કામો માટે અપાય છે. તાજેતરમાં જ આ શહેરમાં આઉટગ્રોથ એરિયાના વિકાસ માટે રૂપિયા 68 કરોડ અને મહાનગરપાલિકાને આંતરમાળખાકીય સુવિધાના વિકાસ માટે 756 કરોડ રૂપિયા ફાળવ્યા છે. હજુ આનાથી બીજા વધારે જોઈતા તો આપીશું. રાજ્યમાં વધતા જતા ઔદ્યોગિક આર્થિક વિકાસને પરિણામે નગરો મહાનગરોમાં વસવાટ કરનાર લોકોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. આવાસ, વીજળી, રોડ રસ્તા, પાણી અને ડ્રેનેજ વ્યવસ્થાઓ નગરમાં સમય અનુરૂપ વિકસે અને સ્વચ્છતા સફાઈ જળવાઈ રહે તે માટેનું સુદૃઢ આયોજન મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ દ્વારા કરવામાં આવે છે. તે દિશામાં આગળ વધતા આજે વડોદરાના 830 પરિવારો માટે એફોર્ડેબલ હાઉસિંગ અંતર્ગત રૂપિયા 74 કરોડના ખર્ચે આવાસ તૈયાર કરીને લોકાર્પણ કર્યું છે. રૂપિયા 155 કરોડનો નવો એસટીપી પ્લાન્ટ તથા ડ્રેનેજ પ્રોજેક્ટ અને ગટર વ્યવસ્થા દ્વારા ગંદા પાણીની નિકાલ માટેના કામોની ભેટ પણ આજે આપી છે. વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર સાથે સ્વચ્છતાને પ્રાથમિકતા આપવાનું આહવાન કર્યું છે. વડોદરા મહાનગરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે ઈ રિક્ષા તથા અન્ય વાહનો પણ આજથી શહેરી સ્વચ્છતાના મહત્વપૂર્ણ કાર્યમાં જોડાશે. શહેરની સુખાકારીના આવા અનેક વિકાસના કામો રાજ્યોમાં મહાનગરો, નગરોમાં ગામે ગામ આપણે મોટા પાયે હાથ ધર્યા છે અને શહેરોને લવેબલ તથા લિવેબલ બનાવ્યા છે. વિકાસના કામો માટે નાણાંની કોઈ કમી ન રહે અને 1 રૂપિયા સામે 1.25 રૂપિયાનું કામ ગુણવત્તાયુક્ત કામ થાય એવો વડાપ્રધાનશ્રીનો ધ્યેય આપણે સાકાર કરવો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ જ્યારથી દેશનું સેવાદાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ઇઝ ઓફ લિવિંગ સતત વધ્યું છે. હેપીનેસ ઇન્ડેક્સમાં પણ વધારો થયો છે. એક બરોડામાં અલકાપુરી રેલવે અંડરપાસ છે, એનું ટૂંક જ સમયમાં તમને એનો રેલવેનો ઓવરબ્રિજ વડોદરાને ભેટ આપવામાં આવશે. શહેરોમાં ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને ધ્યાને રાખીને વિકાસ કાર્યોનું આયોજન કરીએ છીએ. એક અંદાજ પ્રમાણે 2047માં રાજ્યની 70% વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે. ફ્યુચરિસ્ટિક સિટી ડેવલપમેન્ટ અને શહેરની સુખાકારીને ધ્યાનમાં રાખીને આપણે વિકસિત ગુજરાત એટ 2047 રોડમેપમાં શહેરી વિકાસનું સુદૃઢ આયોજન કર્યું છે. 2047માં એવા ઓછામાં ઓછા 10 શહેરો ગુજરાતમાં વિકાસવાની નેમ રાખી છે કે જે વાઇબ્રન્ટ સોશિયલ અને ઇકોનોમિક કેપિટલ હોય અને આ 10 શહેરોનું જીડીપીમાં યોગદાન $50 બિલિયન હોય. વડોદરા પણ તેમાંનું એક શહેર હોય તેવી નેમ
વડોદરાને મળેલા આ વિકાસ કામોની ભેટથી આવનાર દિવસોમાં સાકાર થશે એવો મને વિશ્વાસ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047માં દેશની આઝાદીના 100 વર્ષને આપણે ઉજવીએ ત્યાં સુધીના સમયને અમૃતકાળ ગણાવ્યો છે. આ અમૃતકાળ દેશના વિકાસ માટેનો કર્તવ્યકાળ છે. આ કર્તવ્યકાળમાં આપણે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે. આપણે વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણની દિશામાં તેજ ગતિએ આગળ વધીએ એવી અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.